નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ કાકડીનો સંભારો। જો તમે એકવાર આ રીતે કાકડીનો સંભારો બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે, એટલો ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। કાકડીનો સ્વાદિષ્ટ સંભારો બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની કાકડીને સાફ પાણીથી ધોઈ આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધી છે। હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કાકડીમાં રહેલું બધું જ પાણી નીકળી જાય। તો તમે જોઈ શકો છો, કાકડીમાંથી બધું જ પાણી અલગ થઈ ગયું છે। હવે સ્વાદિષ્ટ સંભારો બનાવી લઈએ। એના માટે એક પેનમાં લઈએ 1 ટેબલ સ્પૂન તેલ, સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન, અડધો ટીસ્પૂન હળદર અને હવે તેમાં તરત જ સમારેલી કાકડી ઉમેરી દઈએ અને હવે કાકડીને વઘાર સાથે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 2 નાની સાઇઝના મરચાં। આ મરચાં મીડિયમ તીખા હોય છે, જેથી સંભારા સાથે ખાવાની મજા પડી જશે। સાથે તેમાં ઉમેરીશું અડધી ઝીણી સમારેલી ગાજર, અડધો કપ કોબી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈએ અને 1 મિનિટ મસાલા સાથે સાંતળી લઈએ। જો તમે એકવાર આ રીતે કાકડીનો સંભારો બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, એટલો સ્વાદિષ્ટ લાગે છે। હવે 1 મિનિટ પછી આપણે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને હવે ફરી 1 મિનિટ જેવું સાંતળી લઈએ। આ સમયે તમારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, જેથી સંભારો એકદમ સરસ બનીને તૈયાર થશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો સંભારાને આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે, જેથી બધી બાજુઓથી ક્રિસ્પી કૂક થાય। તો 2 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણો એકદમ સરસ સંભારો બનીને તૈયાર છે। હવે સંભારાને થોડો ઠંડો કરી લઈએ, ત્યારબાદ તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરીશું। તો સંભારો ઠંડો થઈ ગયો છે। હવે તેમાં ઉમેરીશું 1/4 કપ જેટલા દાડમના દાણા, ત્યારબાદ અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને થોડી કોથમીર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો સ્વાદિષ્ટ સંભારો બનીને તૈયાર છે। આ રીતે તમે બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમને આ કાકડીના સંભારાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।